જય માતાજી મહાદેવ હાર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ ફરી એકવાર તદ્દન નવા હાસ્યની વાતો લઈને આવ્યો છું. આપ સૌ પધારેલી જનતાને, હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના નમસ્કાર. મિત્રો, મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. અરે સુખેથી હસતા હસતા જીવી લો જિંદગી મિત્રો, કારણ કે અહીંયા દુઃખની કોઈ છાયા નથી. હા, માણસને દુઃખ બીજી કોઈ વાતનું છે જ નહીં સાહેબ. તમે વાણી વર્તનને વિવેક સુધારી નાખો એટલે માણસને આનંદ જ છે. હા, માટે કીધું છે કે એકબીજાને નમતા રહીએ, કંઈક ખટકે તો ખમતા રહીએ, અને સંજોગો ગમે તેવા સર્જાય તોય હાલો થોડા થોડા નમતા રહીએ, અને દુનિયાને ગમવા માટે હાલો સૌ ભેળા મળીને હસતા રહીએ. હાસ્યના માધ્યમથી હું તમે ભેળા થયા છે ત્યારે સાહેબ આજનો માણસ ખોટી શંકાઓ અને એવી કરીને બહુ દુઃખી થાય છે. હા, તમે જોજો બેનો, તમે જોવો ને તો ધણી ઉપર એટલી બધી ખોટી શંકા કરતી હોયલા. હા, તદ્દન ખોટી. એક બેન એના પતિને કે તમારા કપડાં એ કે હું કાયમ ધોઉં છું, પણ એ કે એક કોઈ લેડીઝનો વાળ કોઈ દી નીકળ્યો નહીં. તે ઓઈલો કે ભાઈ ન નીકળ્યો તો એ કે તારે તો ઉલટી મને શાબાશી દેવી જોઈએ અને તારે ગૌરવ લેવું જોઈએ કે તું મારા પતિ આવા ડાયા છે એમ. એક પતિનો વાળ ન નીકળે કપડામાંથી તો એ કે તારે ગૌરવ લેવું જોઈએ ને. હા, અને આટલો સારો પતિ કે કોને મળે? એટલે ઓલી બાઈ કે બહુ બ્રાઈડાઈ વાતો કરવાની કઈ જરૂર નથી. કોણ છે એ ટકલી મને કયો? અને એમ કે વાળ નથી નીકળતો એટલે કોઈ ટકલી અરે પ્રેમ કર્યો છે, બાકી હશે તો ખરો જ. આવી શંકા કરે, શંકાને વહેમમાં માણસ બહુ દુઃખી થઈ જાય છે. આ શંકા ન કરવી. હમણાં પતિ પત્ની વચ્ચે સવારમાં જોરદાર ઝઘડો થઈ ગયો ભાઈ. એ તું મેં આવી ગયા. હા, એવો જોરદાર ઝઘડો છો. એટલે બાય એટલું બધું બોલે અને પતિ હરવાળે કંટાળી ગયો. એણે બે હાથ જોડીને એટલું કીધું કે હવે હું કંટાળી ગયો છું, હવે બસ કર મારી માં. હવે વિચાર તો કરો ભાઈ, એ પત્ની કેટલું બોલતી છે કે પત્નીની જગ્યાએ માં કહેવું પડે તો એ શાંત ન થાય. અમુક શબ્દો ક્રોધથી નીકળી જાય કે હવે બસ કરી મારી માં. અને આવું બોલી નાખે ને પતિદેવ, ત્યારે દરેક પત્નીને મારી ભલામણ છે કે એને ચેતી જવું ને શાંત થઈ જવું, કારણ કે એ હવે હદ વટાવી ગયા હોય ત્યારે તમને માં એ બોલો. હા, એવા મેં ઘણા અસંખ્ય દાખલા જોયા છે. બસ કરી મારી માં. એ માં ક્યારે બોલે? વિચાર તો કરો સાહેબ, તમે કેટલું બોલતા હશો. હા, હવે બસ કર મારી માં, અને હું એ કે શાંતિ સાથે રહેવા માંગુ છું. તે ઓલી બાઈ રોવા મળી, તમે શાંતિ સાથે રહેવા માંગો, મને ખબર છે હું નથી ગમતી તમને, શાંતિ જ ગમે છે. અને હવે રહ્યો શાંતિ ભેગા, અને હું તો આ હાલી. હવે આને કોણ સમજાવે? બોલે માથું પસાડ્યું દિવાલમાં, ત્યારે માથું પસાડીને 3 વખત દિવાલમાં માથું પસાડી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, तुमने इसको भेजा तो भेजा लेकिन भेजा तो ऐसा भेजा कि इसके भेजे में भेजा ही नहीं भेजा. आ समझा ये बेજો બાકી નીકળી જાય. 3 વાર માથું પસાડ્યું બોલ દિવાલમાં. હું કાયમ કહું છું કે ભાઈ, મોટામાં મોટું આ દુનિયામાં કોઈ પ્રફુલભાઈ પુણ્ય હોય ને, આ દુનિયામાં તમારે જો પુણ્ય કરવું હોય ને, મોટામાં મોટું આ દુનિયામાં કોઈ પુણ્ય હોય ને, તો ઈ છે પરણેલા પુરુષને હસાવવો. પરણેલા પુરુષ દાંત કાઢે ને સાહેબ, તો હાસ્ય કલાકારોને સ્વર્ગ મળી જાય. હા, પરણેલા પુરુષને દાંત કાઢાવવો અઘરો બહુ છે. દાંત કાઢે તો એનું પુણ્ય અમને બહુ મળે, દિલથી આશીર્વાદ આપે ભાઈ. હા, પરણેલા પુરુષની હાલત એવી છે. હા હા, એટલે કહું છું મારી વહાલી બહેનોને કે બાપ, તમે વ્રત કરો કે ન કરો, એનાથી પતિની આયુષ વધતી નથી, પણ તમે જેટલા એને શાંતિથી જીવવા દો તો એની જેટલી આયુષ છે ને એ 100 વર્ષ બરોબર છે. શાંતિથી જીવવા દો, વ્રત કરવાની જરૂર નથી. હા, આ બાયું તમે જો વ્રત કરે પતિને જીવાડવા હાટું અને હેખે જીવવાય નહોતી, કેવું લા. હા,
કે જીવવા ન દે એ 100 વર્ષ બરોબર છે, નકર કાસબો તમને કહો 250 વર્ષ જીવે લ્યો, કાંઈ કામ ન ખરો. આ એવું અમુક પુરુષ બિચારા પરણેલા કાસબા જેવું જ છે, જીવે 100 વર્ષ પણ કાંઈ લેવા દેવા નહીં. હા, માંડ માંડ જિંદગી કાઢે એવા હોય. હા, એનો હું તમને એક દાખલો આપી દઉં. અમારે એક પ્રખર કથાકાર છે, કથાકાર નામ નહીં આપું, અને સત્ય બની ગયેલી મારી આંખોથી જોયેલું મેં. કથાકાર, પ્રખર કથાકાર, એલા દુનિયામાં નામ એનું. એક દિવસ એની ઘેરે ગયો ને તે કથાકાર પોતા મારતા હતા લાદીમાં. હે કથાકાર, મારી નજર ને એની નજર એક થઈ ગઈ. એને છે ઓહો, આ તો પ્રફુલ્લભાઈ ભળી ગયા. અને આ પાછો એ કે કલાકાર, આ કે સ્ટેજ માથે કહે ગામડે ગામડે કે ફલાણા કથાકાર પોતા મારતા હતા. અહીંયા કે મોટી મોટી કરે, અને બધે એમ જ છે હો ભાઈ. હા, અમે ભલે ને અહીંયા મોટી મોટી હાસ્ય કલાકાર લાગતા હોય ને હાર પહેરાવે ને સાયલુરથી સન્માન કરે, એ તો અહીંયા કલાકારની ઘેરે તમારે જવું હોય તો ફોન કર્યા વિના જવું. ફોન કરે વગર જાવ ને એટલે કલાકાર કા ટાંકામાં ઉતરેલો હોય છે, ગોઠણે સુધી લૂંગી કરાવેલી હોય છે, ટાંકા સાફ કરતા હોય છે. એટલે બધા અહીંયા જ લા, ત્યાં તો કાંઈ છે જ નહીં. હા, અમે બહાર નીકળી તો જ મોજમાં હોય. કલાકારને એવું હોય. હા, પ્રખર કથાકાર અને પોતા મારતા હતા ભાઈ. એટલે મેં કીધું તમે પ્રખર કથાકાર છો અને પોતા મારો છો તમે? કે મેં કીધું તમે સ્ટેજ માથે તો વ્યાસપીઠ ઉપર તો બહુ મોટી મોટી વાતો કરો છો, આમ જીવવું જોઈએ ને આમ જીવવું જોઈએ ને આમ જીવવું જોઈએ. મેં તો કોઈ ઘેરે નથી. મને કે બધાય ઘેરે જ છે. તો મેં તો તમે પોતું મારો છો લાદીમાં? તો કથાકારને એમ થયું કે આને કંઈક સમજાવવા દે. એટલે એ પછી તો એ સત્સંગ ઉપર ઉતરી ગયા. મને કે ભાઈ પ્રફુલ્લભાઈ, ગૌ સેવા અને વહુ સેવા, ગૌ સેવા અને વહુ સેવા, આ બેનું ફળ એક સરખું મળે છે. મેં કેવી રીતે? મને કે ગૌ સેવા કરો તો પરલોકમાં સીધાવો તો ત્યાં શાંતિ મળે, વહુ સેવા કરો તો અહીંયા શાંતિ મળે, આ લોકમાં શાંતિ મળે. હા, મન મળે ત્યાં આનંદ મળે, મજા છે. આજનો પ્રેમ એ તમે જોવો ને વિરોધાભાસ થઈ ગયો છે. પ્રેમ આજનો વિરોધાભાસ થઈ ગયો છે. જો હાહુ વહુનો પ્રેમ હોય, વેપારીને ગ્રાહકનો પ્રેમ હોય, આ પ્રેમ બધો વિરોધાભાસ, અને એ મતલબીઓ પ્રેમ થઈ ગયો છે. મતલબીઓ પ્રેમ. એક હાહુમાં એ વહુને કીધું, આ વહુ કે હવ, આ તમારું નામ શાંતિ કોણે રાખ્યું? એ કે બા કેમ? નામ એવા ગુણ નથી, બગડા સટી બોલાવો છો. નામ ફેરવો. આ શાંતિ નામ શોભતું નથી. નામ શાંતિ ઘરમાં હક નથી લેવા દેતા. હા, અને આમ જુઓ, હવે કહી દઉં છું ઠેકીને કે કાંઈ પણ બોલીશો ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. હું જે કહું ને એમાં હાજી હાજી જ કરવાનું. શું કરવાનું વહુ કે હાજી હાજી? આ ઠેઠ સુધી આખો જોક સાંભળજો તો જ તમને મગજમાં ઉતરશે કે હાજી હાજી કરવાનું. એમાં માડી બીમાર પડ્યા ને તો માડી ખરા ફાડના દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે તપાસ કરીને તે ડૉક્ટર કે માં તમને એ કે ચિકનગુનિયા છે. ચિકનગુનિયા એટલે ઓલો ઢોરનો રોગ માણસમાં આવ્યો. આ રોગ કાંઈ આપણો નથી. હા, ચિકનગુનિયા વલો થતો ઢોરને, એવો હાલી ન હકેલા 4 પગ્યા હાલે માણા. હા, તમે એ કે ચિકનગુનિયા છે. તે ડોશીમાં કે અરે રોયા, ચિકન ગુનિયા હું કોઈ દી ચિકન ખાતી નથી, અને મને એ ગુનિયો ક્યાંથી આવ્યો? ડોક્ટર કે ભાઈ ચિકન ખાવાથી ન થાય. આ ઈ કે મચ્છર બચકું ભરી જાય ને, આ મચ્છરથી થાય. ઈ કે હા, તો હું કોઈ દી મસરે નથી ખાતી. અરે પણ મચ્છર ખાવાથી થોડું થાય? મચ્છર આમ બચકું ભરે તો થાય. હા, તો પછી એક કામ કરો ને. ડોક્ટર કે શું? આનું નામ ચિકન ગુનિયા કોણે રાખ્યું? કેમ? આનું નામ મસર ગુનિયા રખાય. મસર ગુનિયા રાખો એટલે અમારી જેવાને ખબર પડે કે મસર ગુનિયા એટલે મસર કડવાથી થાય. હા, આવા નામ કોણ લઈ આવે છે એમ? હા હા, એમાં માંડીને દવાખાનેથી પાછા ઘેરે લાવ્યા ને તો રાતે માં દવા લેતા હતા. દવા લેતા વહુને કે વહુ હવ
પાણીનો ગલાસ ભરી દો ને, દવા લેવી છે. વહુ આમ પાણીનો ગ્લાસ લાવ્યા, પાણીનો ગ્લાસ દીધો અને માડી દવા લેતા લેતા કે એ હવે તો એમ થાય છે આ ચિકન ગુનિયાથી કંટાળી ગઈ, એમ થાય છે મરી જાવ. તો વહુ કે હાજી હાજી. પેલા કીધું અહીંયા હાજી હાજી નહોતું બોલવું. માના હાથમાં સ્ટીલનો ગ્લાસ હતો, છૂટો માર્યો વહુને. હા, બધે હાજી હાજી ન હોય. મજા છે સાહેબ. હા, એક દી હોવે આ ડોશીમાને કીધું હાહુ ને, ઈ કે બા શું છે? તમારો દીકરો એ કે બહુ હિંમત વાળો છે હો. એટલે એનો વર એ કે તમારો દીકરો બહુ હિંમત વાળો છે. કેમ? કે રાતે એ કે બેડરૂમમાં નાગ નીકળ્યો ને તો સીધી બોડી પકડી લીધી અને બહાર નાખી આવ્યા. એવો હિંમત વાળો છે. આ તો માડી કે હા, તે હિંમત વાળો જ હોય ને, તો હજી કઈ સુડલ ભેગું રહેવું કઈ જેવી તેવી વાત છે? બોલો, હવે તમે નહીં માનો, એ વહુ સુટકેસ ભરીને વૈયા ગયા છે. 1 વર્ષ છું, હજી પાછા નથી આવ્યા. આ જીભને હકેલવાની જરૂર છે. 1 વર્ષ છું, હજી પાછા નથી આવ્યા. એક દી મારી પાસે આવ્યા હતા ડોશીમાં. મન કે છોકરા કઈક સમાધાન કરાય નહીં બાપા. આ બોલતા બોલાઈ ગયું. બોલતા પહેલા 100 વાર વિચાર કરો બાપુ. હા હા, ક્યાં સમયે શું બોલવું એ ખબર પડી જાય ને સાહેબ, તો જીવનમાં ક્યાંય દુઃખ જ નથી. વાણી અને વિચાર માણસના પ્રગતિનો આધાર છે. સારું બોલશો તો દુનિયાને ગમશો, ને સારું વિચારશો ને તો ઈશ્વરને ગમશો. એક જણો ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ, એક જણાને લઈને આવ્યો કે ડૉક્ટર સાહેબ જલ્દી કરો, આ મારા મિત્રને તમે બચાવી લ્યો, જલ્દી કરો, મારા મિત્ર, મારો ભાઈબંધને તમે બચાવી લ્યો. ડૉક્ટરે વાહ ભાભીડો, વાહ વાહ, મને એમ હતું કે કૃષ્ણ અને સુદામા જે મિત્રતા હતી એવી મિત્રતા અત્યારે નથી, પણ આજ તે સાબિત કરી દીધું. એક મિત્રની પાછળ તું એટલો બધો ગાંડો ઘેલો થઈ ગયો. હા, મારે તને શાબાશી આપવી છે. અને ડૉક્ટર કે આવી મિત્રતા મેં ક્યાંય જોઈ નથી, તને સલામ કરું છું. તઈ ઓલા મિત્રએ કીધું ભાઈ સલામ બલામની દ્યોમાં અને આને હટ હાજો કરો. એ કે કેમ? એ કે આ 3 દી પહેલા 5 લાખ ઉછીના લઈ ગયો. આડો ગુજરી દાત પણ તમે દેહો. હા, તઈ ડૉક્ટરે કીધું હવે સુદામા જેવું કાંઈ છે નહીં. હા, મજા છે સાહેબ. એક જણી તો હમણાં બ્યુટી પાર્લરમાં જવું હતું ને ભાઈ, તમને કહું, તે બ્યુટી પાર્લરમાં જવા હાટું એ હાહુ ને આગળ મીઠું મીઠું બોલતી હતી ને કે છોકરાને મૂકીને હાહુ પાસે મૂકીને બ્યુટી પાર્લરમાં જવું હતું. એટલે હાહુ ને કે મમ્મી શું છે બેટા? એ કે આમ તો જુઓ, આ તહેવાર આવે, કાલી કે તહેવાર છે, બ્યુટી પાર્લરમાં એટલું ટ્રાફિક, એટલું ટ્રાફિક, એટલું ટ્રાફિક કે માં આપણો વારો ન આવે. મૂળ વહુને એમ હતું કે હાહુ કહે છે કે તું તો આજ જઈ આય, કાલ વારો ન આવે. પણ હાહુએ એમ ન કીધું. આ કરા ફાડની હાહુ. હાહુ કે એ બેટા, લ્યુનામાં જેટલો ગાભો મારો, કલર કરો, લ્યુના કોઈ દી બુલેટ ન થાય. નહીં બોલીને છું કે આ માં નહીં જાવ. મજા છે સાહેબ. હા, એક વખત તો એ વહુ કે એના ધણીને કે સાંભળ્યું આ બાજુ આવો. કે શું છે? ઓલી બારી ખોલો. ત્યાં શું છે? એ કે ખોલો. બારી ખોલી અને પછી એને દેખાડ્યું. એ કે આમ જવો, કેવો પ્રેમ કરે છે હસમુખભાઈ પ્રવીણાને. આ પ્રવીણાનો આ જન્મદિવસ છે. એને ગુલાબના ફૂલના ઢગલા માથે બેહાડી છે, ગુલાબની પાંદડીઓથી આમ એનું વરસાદ કરે છે એની માથે. કેવો જન્મદિવસ ઉજવે છે. એનો ધણી કે એ તો હવનો ધંધો. શું ધંધો? એ કે એને એ ફૂલના વેપારી છે. એ માથે બેહાડશે ને માથે પાંદડીયું નાખશે ને પાછું એ વેચી હોત નાખશે. ફૂલના વેપારી કાંઈ જવા ન દે. હા, એ કે પાછા વેચી નાખશે. એ કે એ જેવો જેનો ધંધો એમાં બેહાડે. એ તો કે આપણે એ કે તમે કોઈ દી આવો ઉજવો. એ કે આપણો મારો ધંધો એ કે લાલ મરસાનો છે. બોલ તારે ઉજવવો છે? સહન થાય તો માથે બેહાડું નાખો માથે. હા, શાંતિ રાખો, દેખાડો ન કરો. બીજા શું કરે છે એ નહીં જોવાનું, આપણે શું કરવાનું છે એવી રીતે જીવો બાપુ. હા હા, એક દી તો વળી નવરાત્રિ આવતી હતી ને તો હોવે હાહુને કીધું કે સાસુમાં શું છે? તો કે નવરાત્રિ આવે છે તો તમારા દીકરાને કયો ને મને આઈફોન લઈ દે. અરે
ઈ આઈફોન એટલે શું? એ ઓલી વાતું કરવાનું ઈ કે આ તો એ કેટલાનું આવે? એમાં 50-60 હજારનો આવે. 60,000નો મોબાઈલ? વાતું તો એમાંય થાય આમાંય થાય, બટકામાં વાત. મારી પાસે છે આવડું બટકું, એમાં નથી થતું. તાર બાપાનો ફોન આવે છે, હું કરું છું. તો બા ઈ ફોનમાં ને આમાં ફેર હોય. આઈફોન તમારા દીકરાને કયો લઈ દે? તો કે એને શું કરવો છે? બા નવરાત્રી આવે છે, હાથમાં આઈફોન હોય ને, આ આઈફોન આવી રીતે હાથમાં હોય અને એમાં ગરબા રમતા હોય ને તો આપણો વટ પડે કે હા, અને તમારી વાહ વાહ થાય. અરે વાહ વાહ ન થાય, હવા હવા નીકળી જાય. વાહ વાહ ની ક્યાં બેસો? હા તમે જુઓ ને, માણસ અત્યારનો બહુ અઘરો થઈ ગયો છે. એક જણો તો દારૂ પીને ઘીરે આવ્યો ને, તે એની પત્ની કે આ તમે દારૂ પાછળ એ કે રૂપિયા બરબાદ કરો છો, એ રૂપિયા ભેળા કરો, આ છોકરા પરજા વાહે કામ લાગે નકર રખડી જાહે, રૂપિયા બચાવો. તે એના પતિએ કીધું અરે તું બ્યુટી પાર્લરમાં 5,000 લઈને બ્યુટી પાર્લર કરાવી આવો અને એ પાછું હાવ ભંગાર. એટલે અમે કઈ બોલી તો ઓલી કે ભાઈ એ તો અમે લગ્ન કર્યા ને આપણે તે ગોરદાદાએ એ કે સપ્તપતિનું પૂજન કરાવ્યું હતું અને એમાં મને શપથ લેવડાવી છે કે પતિની સામે હંમેશા શણગાર સજી અને હંમેશા રહેવાનું. પણ એ શણગાર તો ઘરમાં, બહાર નહીં. અને શણગાર સજીને ઘરમાં રહેવાનું. અને હું તો એટલા માટે બ્યુટી પાર્લર કરાવું છું કે હું તમને સુંદર લાગુ. તે ઓલાએ કીધું અરે તો હું એટલે જ પીવું છું, પીધા પછી તું મને સુંદર લાગે. અહીં કોને પીવો છો? હા, અઘરી નોટું છે ભાઈ. બહુ મજા છે સાહેબ. એક કડવું સત્ય કે લગ્ન ન થાય ત્યાં સુધી સાહેબ પત્ની એક જ ગમે છે. લગ્ન થઈ ગયા પછી પત્નીને જ ગમતી, બીજા ગમે. આ માણાનું અઘરું છે. હા હા, એક જણો એક જણી એના પતિને કે હું કે કોલેજ કરતી ને કે હા, ત્યારે એ કે મારા ક્લાસમાં સુમન કરીને એક છોકરો હતો. હા તો એ મારી હામું જોતો હતો અને લાઈનું મારતો હતો મને. પછી હું કે હું ખાનદાનની દીકરી, હું એવું સહન કરી લઉં, શીરી નાખું કોકને. અને પ્રિન્સિપાલને કઈને માર ખવડાવ્યો, એના બાપાને નિશાળે બોલાવ્યા, એની પાસે માર ખવડાવ્યો. પછી કઈ વાર્તા માંડી છે. પછી કે મારા તમારે લગ્ન થઈ ગયા કે પછી તે દી કે હામું જોતો મેં ન જવા દીધો. અને હવે એ કે સુમન ડોક્ટર થઈ ગયો, મોટી હોસ્પિટલ નાખી છે. અત્યારે એ કે મને જોવાના 1000 લઈશ. તેથી કે હું ઓલી અભિમાનની પૂછડી ન થઈ હોત ને તો કે આજ મને મફત જોતો હોત. અને મારે કે તમારી અરે પનારા પડ્યા, કાંઈ વાંધો નહીં કે, પણ જેના ભાગમાં ભમરો હોય ને એ ભોગવવો જ પડે. એમાં કોઈનું હાલે બોલો ભમરો. મજા છે સાહેબ. આવા પતિ પત્ની હોય, ઝઘડા કરતા હોય, એને ત્યાં તમે જાઓ તો એના છોકરા એવા જ હોય ભાઈ. હા, હમણાં શિક્ષકે પબ્બાનો ઊભો કર્યો કે પબ્બા ઊભો થા, હિન્દીનો પીરિયડ. એ કે પિતા ક્યાં હોતા હૈ? પબ્બો ઊભો થઈને કે પિતા પોતે પિતા તો વાંધા નહીં, આમ પિતા તો પિતા ધીબી નાખતા. ઓ પિતા. બોલો, બેનને શક્કર આવવા મળ્યા. પોતે પિતા તો વાંધો નહીં, હમ પિતા તો ધીબી નાખતા. હા, હમ પિતા તો પિતા કા કે પિતા સટક જાતા. અને કીધું આને હેઠો જ આવે. હમણાં ગણિતના ટીચરે છોકરાને વિદ્યાર્થીને કીધું, એકને ઊભો કર્યો પબ્બાને, પબ્બા ઊભો થા, ગણિતનો પ્રશ્ન તને પૂછું, એનો જવાબ તારે આપવાનો છે, પૂછો. ટીચર કે મારી પાસે 2 રોટલી હોય, એ 2 રોટલી હું તને આપી દઉં તો મારી પાસે શું વધે? એટલે પબ્બો ઊભો કે મારે રોટલી નથી ખાવી,
લા પણ તને દેવાની ક્યાં છે? આગળ કીધું જ ખરું દાવ એમ. અરે પણ રોટલી દાખલા તરીકે છે, દેવાની આ ક્યાંય રોટલી ભાળસ તું? તઈ હું કામ કયો છો? કાંઈ નથી તો. અરે પણ દાખલો પૂછું છું તને કે 2 રોટલી મારી પાસે હોય, એ 2 રોટલી તને દઈ દઉં તો કેટલી મારી વાહે હું વધે? તમે હાવ લોભિયાના પેટના છો. કુતરની આમ સકરી આવી ગયો કે કેમ લોભિયાના પેટની? લોભણી ના જ ને હાવ. દાખલા તરીકે માં રોટલા દ્યો છો. અરે દાખલા તરીકે માં બદામ રાખો, પિસ્તા રાખો, એમાં બદામ નથી રાખી શકતા. લોભણી ના. બોલો. હા, પછી બેને આમ કલેજા માથે આમ પથ્થર મૂકી અને હા ને હમાવી દીધો ને પછી પાછું પભાને કીધું એ બધું જવા દે. 2 રોટલી હોય અને હું તને 2 રોટલી આપું તો મારી પાસે શું વધે? શાક વધે, શાક. બેને પીરિયડ અધૂરો મૂકી દીધો. હા. હમણાં તો એક છોકરો એના બાપાને પૂછતો હતો, પપ્પા, શું છે બેટા? બસ હોય, ખટારો હોય અને બીજું શું હોય, કૂટર હોય, આ વાહન હોય ને હા એના લાયસન્સ આવે. હા બેટા, એ લાયસન્સ હોય તો જ તમે હાંકી શકો. તો એ છોકરાએ કીધું, તો મારી મમ્મી જીભ હાંકે છે એનું લાયસન્સ આવે. તો બેટા એનું લાયસન્સ ન આવે, એ ગમે એમ હાલે. એનું લાયસન્સ ન આવે બેટા, એ ગમે એમ આડે ધડ હાલે. તો સરકારને કયો ને એનું લાયસન્સ કાઢે. કેમ? તમારે સારું થઈ જાય ને. છોકરાએ કીધું ને આવું તમે એના બાપની આંખમાં આહુડા આવી ગયા. છોકરાને બધ ભરી લીધી. આ છોકરાને મારી કેટલી પીડા છે એની માને નથી. મજા છે સાહેબ. એક બહુ સાચી વાત કે ભારત છે ને, ભારતમાં જીભ લાયસન્સ વગર હાલે. આ ગાડીઓ તમારે હાંકવી હોય તો તમારે લાયસન્સ જોઈએ. ખરેખર તો આ ભારત સરકારે એવું લાયસન્સ આપવું જોઈએ કે આડાઅવળી જીભ કોઈ જેના માટે આડેધડ વાપરે તો એને બોલવાનું બંધ, એલા લાયસન્સ જ લઈ લેવાનું. એવું કરે તો ઘણા સુખી થઈ જાય એમ છે. હા હા, બહુ સાચી વાત છે. તમે જો હમણાં એક દુબઈનું કૂતરું પ્રફુલભાઈ આ બાજુ આવ્યું. એ ભાઈ, દુબઈનું કૂતરું આ બાજુ આવ્યું ને ભારતમાં, ત્યાં આઈના કૂતરાએ પૂછ્યું, એ કે આટલું બધું સુંદર છો વહુ? એ કે કેટલું સુંદર લાગે છે વહુ? ક્યાંનું છો? એટલે ઓલા દુબઈના કૂતરાએ કીધું, એ કે હું દુબઈથી આવ્યું છું. કેમ દુબઈમાં ન ફાવ્યું? અરે એ કે દુબઈમાં રહેવાનું, ખાવાનું, પીવાનું, હુવાનું, હવા પાન આ બધું મસ્ત મસ્ત છે. તો અહીંયા હું કામ આવ્યું? એ કે ભારતમાં જેટલી ભોંકવાની આઝાદી છે ને એવી એકેય દેશમાં નથી. અહીંયા ભોંકવું હોય ભોંકી શકે. હા, અહીં માણસનું એવું છે. હા, તમે જુઓ અહીંયા વાતમાં કાંઈ પ્રફુલભાઈ ન હોય ને એટલે અહીં માણસ તરત હીટિંગ પકડતા વાર નહીં. આ ઝીણી વાતોમાં હીટિંગ પકડી જાય. હમણાં એક મારા મિત્રના લગ્ન હતા તો એના લગ્નમાં ગયો. સવારમાં નાસ્તો આવ્યો, ફાફડા જલેબી. મારી બાજુમાં એક બાપા બેઠા હતા. તે નાસ્તાની ડીશ બાપાએ ન લીધી. એટલે મેં વળી બાપાને કીધું વિવેકથી, મેં કીધું બાપા નાસ્તાની ડીશ લઈ લ્યો. તો બાપા કાંઈ સાંભળ્યા જ નહીં. બીજી વાર મેં કીધું બાપા નાસ્તાની ડીશ લઈ લ્યો. તોય બાપા ન સાંભળ્યા. મેં ત્રીજી વાર કીધું, મેં કીધું બાપા નાસ્તાની ડીશ લઈ લ્યો, આ ફાફડા જલેબી. એ ત્રીજી વાર મેં કીધું ને તઈ બાપાનો મગજ, પણ હું સોચ્યો છો કજું નો, ડીશ લઈ લ્યો, તું ખા પેટ ભર, મારે નથી ખાવા. મેં કીધું કેમ? અરે નથી ખાવા મારે, સોચ્યો કયું નો. એમાં બાંધ્યા બાપા મારી યારે. એવા બાંધ્યા ને તો ઓલા બધા નાસ્તો કરતા હતા એ બધા અહીંયા ઘૂમરો વળી ગયા જોવા હાટું. પ્રફુલભાઈ ને કે કોઈ બાપા યારે ઝઘડો થયો. હવે મેં તો વિવેક કરવા ગયો, એમાં બાપા હીટિંગ પકડી ગયા અને બાપા જોરથી બોલે, નાસ્તો કરી લે, નથી કરવો નાસ્તો. મેં કીધું ક્યાં તકલીફ છે? હવે હું નાસ્તો સોચતો કજું નો, તારી દોહી વહી ગઈ ઘેલે. મેં કીધી ભલે ને વહી ગઈ, તે શોખથી ભેગું લેતી ગઈ છે. આ નળિયા જેવા તમારું તો આ ખવાય, આ પેઠા ફોલી નાખે. નાસ્તો કરી લો, તું કહે. ત્યારે કહેવું પડે સાહેબ કે માણસને રંગ બદલતા વાર નથી લાગતી. હમણાં એક કાચિંડાએ આપઘાત કરી લીધો ભાઈ.
કાચીડાએ આપઘાત કરી લીધો, ડોલ કાકીડો જેને કહેવાય, એણે આપઘાત કરી લીધો અને સુસાઇડ નોટમાં લખતો ગયો કે રંગ બદલવામાં હું માણસથી હારી ગયો છું. સુસાઇડ નોટમાં લખ્યું હો કાકીડાએ કે રંગ બદલવામાં હું માણસથી હારી ગયો એમ. અને વાતે સાચી, પૃથ્વી સાહેબ 135 દિવસે ફરે, માણા વાતે વાતે ફરે. હા, એક જણી તો મોઢે ઓલું બારવટિયા જેવું દુપટ્ટો બાંધ્યો ભાઈ, દુપટ્ટો બાંધી સ્કૂટી લઈને બજારે નીકળી. એક જણો ગામના સોરે બેઠો હતો, આવડી અહીંયા નીકળીને એટલે પગે લાગવા હાટું સ્કૂટી ઊભી રાખી. એને સોરે સ્કૂટી ઊભી રાખી, હેઠી ઉતરી અને આગેથી આમ પગે લાગી મંદિરે. આવડો એક જણો અહીંયા બેઠેલો મંદિરના પગજ છે, એણે આને જોઈને કીધું, દુપટ્ટો બાંધેલો, એટલે આને જોઈને કે પૂરી દુનિયા કો છોડ દઉં, હા પૂરી દુનિયા કો છોડ દઉં, અરે તેરે લીએ હે જાને મન પૂરી દુનિયા કો છોડ દઉં, તું જો હા કહે તો ઘર પે અપને વાલી કો છોડ દઉં. પછી ઓલીએ દુપટ્ટો આમ હેઠો કરીને કીધું ઘરે આવ, ખબર પડે તને, હજી બહાર આટા મારે. ત્યાં કીધું શાંતિ રાખો, હા જ્યાં ફાવે ત્યાં બોલોમાં. હા, મજા છે સાહેબ. એટલા માટે હું કાયમ કહું છું કે સુખની સાવી તમે શોધો છો, સુખની સાવી માણસ શોધે છે, પણ સાહેબ સુખને તાળું માર્યું કોણે એ તમારા હૃદયને પૂછો. સુખને ના હસવાને આપણે જ તાળું મારીએ છીએ ને. આ પ્રફુલ્લ જોશી ગમે એટલા જવાબ કરે, તમને હસવું ન આવે એમાં મારો કાંઈ વાંક છે ભાઈ? તમે અંદરથી આમ તાળું જ મારી દીધું છે હસવાનું ને સુખનું. એ તાળા ખોલી નાખો બાપુ, મજા આવી જાય જિંદગી જીવવાની, હળવા ફૂલ થઈ જાઓ. હા, એક બેન એના પતિને કે એક વાત પૂછું. એનો પતિ કે પૂછ ને, એમાં હું ગાંડી. એ કે આ ફિલ્મની સ્ટોરી અને વાસ્તવિક સ્ટોરી લગ્ન થાય આપણા, એમાં એ કે તમને શું તફાવત લાગે છે? એટલે એના પતિએ કીધું એને કે ફિલ્મની સ્ટોરી છે ને એ બધા સંઘર્ષ અને તકલીફો આ બધું પત્યા પછી લગ્ન થાય છે ફિલ્મની સ્ટોરીમાં. એમાં ગુંડાય આવે ને ઓલાય આવે ને આ આવે ને મારઝૂડ થાય ને બધું પત્યા પછી થાય છે. અને વાસ્તવિક લગ્ન એવા છે કે આ બધી સંઘર્ષ ને તકલીફોની શરૂઆત લગ્ન પછી થાય. એવી લગ્ન પછી થાય. ઘણા તો લગ્ન પછી આવી બધી શરૂઆત થાય ને, ઓલા બિલ લાવો ને ઓલા બિલ લાવો ને આનું લાવો ને તેનું લાવો, સંઘર્ષ ત્યારે ચાલુ થાય બગડા છોટીને. ફિલ્મમાં લગ્ન થઈ જાય ને પછી આગલું ફિલ્મ દેખાડતા જ નથી કાંઈ હું છું. અને વાસ્તવિકમાં બાપુ, વાસ્તવિકમાં તો સંઘર્ષ પછી શરૂ થાય તમારા લગ્ન પછી. હા, અને અમુકના તો લગ્ન પછી વાસ્તવિકમાં એવા સંઘર્ષ શરૂ થાય ને તો ઇન્ટરવેલ તો આવતો જ નથી. એ પહેલાં છૂટાછેડા થઈ જાય. હા, ઇન્ટરવેલ જ નથી પડતું. હા હા, એક પરણેલા પુરુષને મેં હમણાં પ્રફુલભાઈ પૂછ્યું, મેં કીધું આ લગ્ન થઈ ગયેલી બહેનોને શ્રીમતી કેમ કહેવાય? અને એ અનુભવી માણા મને જવાબ આપ્યો ને, મને સાચો લાગ્યો, તમને સાચો લાગે તાલીથી વધાવજો. મને કે પ્રફુલભાઈ શ્રીમતી એટલે કહેવાય કે લગ્ન પછી એ એના સ્ત્રીની મતી ફેરવી નાખે. એટલે સ્ત્રીની મતી ફેરવી નાખે. એમ કરીને બિચારો રોવા માંડ્યો. મેં કીધું રોમા ભાઈ, હું તારી લાઈનમાં અમે મતી ફરી ગયેલા છીએ. હમણાં તો એક જણા એના હાટુભાઈને ફોન કર્યો. હાટુભાઈને ફોન કરીને કે હાલો સાઢુભાઈ બોલો? કે હા સાઢુભાઈ બોલું છું. મારે એક પ્રશ્ન તમને પૂછવો છે. એ કે ભાઈ પૂછો ને. એ કે આ વાસણ ઉટકું છું એમાં એ કે ચિકાશ રહી જાય છે, અને એ કે તમારી હાળી કે બૂમા બૂમ થાય છે, આમાં ચિકાશ કેમ રહે છે? બહુ ટ્રાય કરી પણ એ કે જાતી નથી ચિકાશ. પછી ઓલા હાડુભાઈ કીધું, એ કે એક કામ કરો, બપોરે 2 વાગે વાસણ ઉટકવાનું રાખો, ઉપર ટાંકીનું પાણી ગરમ હોય જેથી ચિકાશ નહીં રહે. ફોન મૂકી દીધો. પછી વાસણ 2 વાગે ઉટકા, ચિકાશ વહી ગઈ. પાછો ફોન કર્યો. એ કે હાડુભાઈ ધન્યવાદ, તમને ધન્યવાદ, જરાય ચિકાશ ન રહી. પણ તમને એ કે આવું કીધું કોણે? એ કે ભાઈ ત્યાં તારી પાટલા હાઉસ છે ને, અહીંયા તો આપણે 2 હરખા છીએ.
પછી બે હાડુભાઈ વિચાર નક્કી કર્યું કે આપણે બે ભેગા થઈને હારા પાસે ફરિયાદ લઈને જઈએ કે આ આવું કામ કરાવે છે એમ. તે હારા પાસે બે ગયા ને તો હારા ડોશીમાં સણિયો ધોતા હતા. કીધું પાછા વળી ગયા ઓલા ફળિયામાંથી એના લુગડા ધોતા હતા. બોલો મેં કીધું અહીંયા એમ જ છે. આ મુદ્દો આપણે અહીંયા આવ્યો હોય હક લેવા દે ભાઈ. મજા છે સાહેબ. દરેક પરણેલા ભાઈઓને મારી એક સલાહ છે બાપુ. આ હાસ્યના મારફતે જ એક સલાહ આપું, લેવી ન લેવી તમારી મરજી. દરેક પરણેલા ભાઈઓને મારી એક સલાહ છે કે તમારી પત્ની જ્યારે પણ છોકરાને ખીજાતી હોય અને જે શબ્દના પ્રહાર કરતી હોય તો તમારે ચેતી જવું. છોકરો બહારથી આવે અને છોકરાની મા એમ કે ક્યાં રખડવા ગયો તો, હું કઈ કામવાળી નથી, એક કામ કરે તા તો ધોકા પસાડે છે, જાતે ખાવાનું બનાય તો ખબર પડે. હા, અને બાજુવાળી કઈ ખાવા દેવા નહીં આવે અને ઈ રોટલા નહીં કરી દે, ભૂંજો પાપડ ભાંગતો નથી અને હોશિયારી છે નહીં કરત. એ હું વહી જાય ને તો 3 દી ગણાય જાય ને રખડી જાય, મા વગીરનો થઈ જાય. આવું જ્યારે છોકરાને પત્ની કહેતી હોય ત્યારે પતિદેવે શેતી જવું. એ વાયા હોય, કહેવાનું તમને હોય, શેતી જવું, વાંધો ન આવે. હા સાહેબ, કઈ સાથે લાવ્યા નથી ને કઈ સાથે લઈ જવાના સહી નહીં. હા, માટે એકબીજાથી રિહાઈને હું રહેવાનું ભાઈ. તો ચાલો એકાબીજા હસી લઈએ અને જિંદગીનું આયુષ્ય લાંબુ જીવીએ. હા, કારણ કે માણસના મર્યા પછી સભા ભરાય શોકની. જો મરી ગયા પછી માણસ કેટલાય આવે, જીવતા કોઈ ખબર કાઢવાય ન આવે. માણસના મર્યા પછી સભા ભરાય શોકની, એમાં તો વાતું થાય કોકની. તમારી કાંઈ વાત જ ન આવે. અમુક તો શોક સભામાં ગયા હોય ને તમારા દીકરા ભેહુંના સોદા કરતા હોય. એટલે પછી ક્યાં આવ્યો છે ઈ જની તું, ભેહું કોક તો વેચીને વયા જાય. કારણ કે હવે પહેલા તો એવું હતું ને, સમાજ ભેળો થતો એટલે 2-3 છોકરાઓની હગાયું થઈ જતી. હવે એવું કાંઈ છે જ નહીં. પેલા 2-5 જણાનું બંધ થાય એટલે હાંધો થઈ જતો. એટલે પહેલા તઈ હવે તો એવું કાંઈ છે જ નહીં, ભેહુંના સોદા થાય. અમુક તો કોકની શોકની સભામાં મારા દીકરા દિલ્હી મર્યા હોય, દિલ્હી. હવે આઈનું કરીને આને બિચારાને તમે 12 દીથા બેઠા છો અહીંયા, બિચારાને ખાવા ખીચડી નથી, એને ક્યાંક દે. હા, પણ એ વાતું કોકની જ લઈને બેઠા હોય શોક સભામાં. હા, માટે કહું છું કાયમ માટે કે મન ભરીને સાહેબ માણી લેજો. જિંદગી એવી છે, મન ભરીને માણી લેજો. મૃત્યુ પછીની ગતિ કોણે દીઠી, હસીને સાહેબ જીવન જીવી લેજો. મર્મના ઘા પછીની રોજ કોણે દીઠી. એટલે કહું છું સાહેબ, એકબીજાથી આનંદમાં રહ્યો. બીજું કાંઈ જિંદગીમાં છે જ નહીં ભાઈ, હસવા સિવાય બીજું કાંઈ છે નહીં. જિંદગી ભગવાને આપણને અહીંયા હસવા મોકલ્યા, આનંદથી રહેવા મોકલ્યા. આપણે આનંદમાં રહ્યો ને બીજાને આનંદમાં રાખો ને, તમારું બાપનું જાય શું ભલામણ, આપણું કાંઈ જાય એમાં. આનંદમાં રહ્યો ને આનંદમાં રાખો. અમુક તમે જોવો ને તો ઝીણી વાતોમાં મારા દીકરા દુઃખી થતા હોય, અને અમુક તો કાલ્પનિક વાતું હોય, હજી બન્યું જ ન હોય એવું, કાલ્પનિક વાતોમાં દુઃખી થતા હોય. હમણાં એક જગ્યાએ તો ભાઈ મને પૂછતા હતા, મને કે પ્રફુલ્લભાઈ, મને એક પ્રશ્ન મૂંઝવે. મેં કીધું બોલ. મને કે પત્ની નારાજ થાય તો પિયર વહી જાય, પતિ મને કે નારાજ થાય તેને ક્યાં જવું. મેં કીધું એ પ્રશ્ન તો બધાય માટે છે, આ કોઈનું હજી સોલ્યુશન મળ્યું જ નથી. આપણે ક્યાંય જવાનું જ ન હોય, આપણે ઘડીક કલાક વયું જવાનું, ત્યાં ટાઢું બોળ થઈ ગયું હોય ને પાછું વહી આવવાનું, વહી જાય. મેં કીધું પણ તારા લગ્ન થયા છે? મને કે ના ભાઈ, લગ્ન નથી થયા પણ કદાચ થાય અને આવું બન્યું તો મને કે કંઈક ઉપાય હોય તો કરવા થાય ને. હમણાં એકનો પેપર વાંચતો હતો, પેપર વાંચતા એટલો બધો તલ્લીન થઈ ગયેલો ને પત્નીએ 2-3 હાથ કર્યા પણ આવ્યો જ નહીં. આમાં હોકારો જ ન દીધો હસોડો. પત્નીએ દોટ મૂકીને એક પાટું મૂક્યું ને, ઈ કે ભાઈ હું છે, ઈ કે હું છે, 4 હાથ કર્યા, ઈ કે હામું જોતા નથી, સાંભળતા નથી, અને એટલું બધું આમાં હું આવ્યું છે. બોલો કે ભાઈ એ આવ્યું છે એટલે કે હું એટલો દુઃખી છું, તું પાટા મારી લે, હું કંઈક આમાં શોધ આવ્યું, પેપરમાં આવ્યું છે કે બીબીને કંટ્રોલ કેમ કરવી. ઓલી બાઈ પેપર આંચકી લીધું, આંચકી નિર્ણય વાંચ્યું. એ કે સવારે વહેલા ચાલવા નીકળો, બને એટલા લીલા શાકભાજી ખાઓ, ક્રોધ ઓછો કરો, ગુસ્સો ઓછો કરો,
અને ખાવા પીવામાં ધ્યાન રાખો. પત્ની આમ પેપરમાં જોઈને પેપરનો ઘા કર્યો કે સસમાં સડાવીને વાંચે, સસમાં સડાઈને વાંચ. આમાં બીબીને કંટ્રોલ કરવાનું નથી લખ્યું, બીપી કેમ કંટ્રોલ કરવું ઈ સેસ હોય તું તે. આ વાત તમને તો હાવ બિચારા શું જાય, દુઃખી માણસો હોય ને એને બીપી લખ્યું ને એ બીબી દેખો. હમણાં એક મારો મિત્ર છે, આમ આઉટ ઓફ કંટ્રોલમાંથી બિચારા અહીં તો મળતું નથી એટલે આમ ક્યાંક જવું પડે અમુકને તો. આમ ઘણા બધા ગયા બિચારા. હા, ત્યાં આમ આઉટ કંટ્રોલ આમ છે ગુજરાત બાજુથી લઈ આવ્યો, આમ ઠેઠ ગુજરાતની બહાર એલા ભાઈ ત્યાં બોર્ડર સાંડી ગયો. આમાં બોર્ડર સાંડી જ આવી પડે છે અટાણે તો. કઠણા એવી છે ને ભાઈ, એ ભાઈ કઠણા એવી ને તે એ બહારથી લે પણ કાળી હિપસી જેવી એલા ભાઈ. આ કલર જાય પૈસા પાછા લેતા એવી કાળી, અંધારામાં ઊભી હોય દેખાય નહીં, દાંત કાઢેથી ખબર પડે આ કોક ઊભું છે એમ. એ દાંત દેખાય ને ધોળા એટલે. હા, દાંત સિવાય કંઈ ધોળું જ નહીં. આવી અને એમાં એને એક દી બે માણસ ગયા સ્ટુડિયોમાં, ભાઈ પ્રફુલભાઈ ફોટો પડાવવા લે. ફોટો પાડ્યો ને પછી ઓલા સ્ટુડિયોવાળાને આવડો આ કે એ કે આ મારી ઘરવાળી છે ને કાળી બહુ છે, એને થોડીક વ્હાઇટનેસ દેખાડજે. સમજાય ને, વ્હાઇટનેસ દેખાડજે એ કે. તો ઓલો સ્ટુડિયાવાળો કે ભાઈ વ્હાઇટનેસ દેખાડવામાં એ કે એને વ્હાઇટનેસ કરવા જાવ છું તમે એ કે હાવ ગાયબ જ થઈ જાવ છો. તમે પાછા દેખાતા. પછી સ્ટુડિયાવાળો કે ભાઈ મારી પાસે એક આઈડિયા છે કે હું એ કે નખા ફોટા પાડીને સોટાડો તો એ કે મેળ પડે. અમુક તો એવા કાળા બિચારા આ હલવાઈ ગયા, એ હલવાઈ જ ગયા. હમણાં એક બાપુ સત્સંગ કરતા હતા, તે એક જણો વૈશમાંથી ઊભો છે. બાપુ કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કયો મને. એક જણો ઊભો થયો, એ પી ગયેલો થોડોક. હે બાપુ, પત્નીને ખુશ કેમ રાખવી? એટલે બાપુ કે પાકીટ ખુલ્લું રાખો અને મનમોહનસિંહની જેમ મોઢું બંધ રાખો. પત્ની ખુશ. મજા છે સાહેબ. નાકની છીક, ભેંસની ઢીક અને ગાડીની છટકેલી કીક અને પત્નીની બીક લાગે સામાન્ય. હો ભાઈ, એ ભાઈ લાગે સામાન્ય પણ આવે અણધારી. એક બાપુ હમણાં સત્સંગમાં વાતું કરતા હતા કે તમારે સુખી થવું હોય તો પોતા માટે ટાઈમ કાઢો. તા એક બેન આવ્યા, એ કે બાપુ નકરા પોતા નહીં, વાસણ ને કપડાનું કયો તો એ કે ઘરમાં શાંતિ થઈ જાય. એટલે કે પોતા માટે આમાં હું સત્સંગ કરે કયો. હમણાં તો એક બેન એક ડોશીમાં આમ લગ્ન કરીને ગયેલા ને પિયર પાછા આવેલા, તેડી આવેલા. તે ડોશીમાં પાડોમાંથી આવ્યા અને એ દીકરીને પૂછે ને, આગળ આજુબાજુની ડોશીઓ આવે પૂછવા અને ખબર લેવા આવે. ઢેક તેડી આવે ને દીકરીને, પછી તે ડોશીમાં પૂછ્યું, કહું છું હા હરિયામાં હારું શાન બાપા. તે ઓલી દીકરી કે બા બધું હારું, હારા હારા, તમારા જમાય હારા, બધાય હારા, પણ તમારા જમાઈને એક કુટેવ છે. અરે શું કુટેવ છે એને? કે એને કે આ દાંતથી કે નખ કાપવાની આદત છે, જાતી જ નથી. ગમે ત્યાં ઊભા હોય કે દાંતથી નખ જ કાપતા હોય. તે ડોશીમાં કે અરે ગાંડી, એમાં શું થઈ ગયું? એ તું આમ જો સપટી વગાડવામાં બંધ કરી દઉં. કે માં એ ટેવ જાતી જ નથી એની. એ કે આમ જો આ મારા છોકરાના બાપા રહ્યા ને એને આવી આદત હતી, મેં આમ જો આમ સપટીમાં મુકાવી દીધી. એ આમ નખો કાપ્યા કરતા દાંતથી. તો દીકરી કે તમે બા શું કર્યું? એ મેં એનું શોખઠું હંગરી દીધું. એટલે કે બા એ શોખઠા વાળા છે અને આ ઓરિજિનલ વાળા. આનું કઈ શોખઠું હંગરા એ ધડબડાટી બોલે તો થાય. હા, આજે આમ તમે જોવો ને તો પતિ પત્નીની હાલત છે ને આપણી ચેસની રમત જે આવે છે ને એના જેવી છે. તમે કહેશો કેવી રીતે? ચેસ રમતા હોય ને, ચેસ જેને આવડતી છે એને ખબર છે કે ચેસમાં તમે જોવો ને તો રાણી હોય ને, રાણી એ ગમે ત્યાં હાલેલા ભાઈ. રાણી ગમે ત્યાં ઘૂમરા મારી આવે. રાજાને હાલવાનું નહીં, હાલવું હોય તો બીતા એ માંડ એક ડગલું હાલી શકે. આ ચેસ રમતા હોય એને જ ખબર છે. માંડ એલા ભાઈ તઈ પતિ પત્નીની હાલત આવી જ છે ને. પતિની તો આવી જ હાવ રાજા જેવી.
એક ડગલું માંડ હાલે એ બીતા બીતા હાલવાનું. રાણી ગમી ને ઘુંઘરામાં પતિ પત્ની લગ્ન પછી એની હાલત આવી થઈ જાય. હમણાં એક જગ્યાએ ભાઈ સ્પર્ધા હતી, તેમાં મેં ભાગ લીધો. એલા ભાઈ લેતા એ મુઈ ગયો. સ્પર્ધામાં એવું હતું કે ઓછા શબ્દોમાં સુખ શાંતિ અને ખુશીનું વર્ણન કરવાનું, ઓછા શબ્દમાં. લાભાઈ અને નિર્ણાયકો આમ બધા બેઠેલા હવની રીતે બધાએ સુખ શાંતિ અને ખુશીની બધે ઓછા શબ્દોમાં વર્ણન કર્યું. પછી મારો વારો આવ્યો. હું ખાલી એટલું જ બોલ્યો કે સુતેલી પત્ની. તમે નહીં માનો, મને સ્ટેજ ઉપર લઈ ગયા, સાલથી સ્વાગત કર્યું અને ઈનામે દીધું એલા ભાઈ 5,000 અને નિર્ણાયકોના આંખમાં આહુર આવી ગયા. આના જેવું ટૂંકમાં વર્ણન નહીં કર્યું. પત્ની હોતી હોય જે શાંતિ હોય ને ભાઈ, એવી શાંતિ ક્યારેય નહીં. મજા છે સાહેબ. અટાણે તો અધૂરી વાત સમજવા વાળા હોય ને એ આપણને દુઃખી બહુ કરે હો, અને સમજવાની કોશિશ કરતાય નથી અને એટલા દુઃખી કરે. મેં હમણાં એક જગ્યાએ પેપરમાં મેં જાહેરાત આપી કે ભાઈ રેતી ન હોય તો મને 88 49 28 62 75 ઉપર ફોન કરો. તે સવારના પોરમાં એક જણાનો ભાઈ ફોન આવ્યો મને કે ભાઈ મારે રેતી નથી, 2 મહિને કજિયા કરીને 100 મહિના વહી જાય છે. અરે કીધું ઈ રેતી નહીં, મકાન સણવાની રેતીની વાત છે. ઓલી વહુનું મેં તો ધંધો જ પાછો બંધ કરી દીધો. એ મારો મિત્ર છે મનસુખ, હમણાં એના માટે અમે છોકરી જોવા ગયા. જોજો સમજણ મૂકીને છોકરી જોવા ગયા ને તે છોકરીની મમ્મી તો હાચા ને ખોટા ભાઈ, તો દીકરીની માં વખાણ કરે જ ને. અને એવા વખાણ કરે મારી કે ધૂનકી 4 ઠેકાણે પાછી આવેલી. મારી ધૂનકી કે રસોઈમાં તો આમ જો એકી છે, એકી. અમારા મનસુખના બા હતા, એને કીધું બેન એકી ન કહેવાય, એકો કહેવાય. તો એ પછી ધૂનકીની માં કે ભાઈ ઈ છોકરો હોય તો એકો કહેવાય, છે સોડી એકી કહેવાય. એટલે કીધું રહેવા જો, મેં કીધું બોલવા જો ને એકી છે, એકી કે અને એકી જ કહેવાય. ત્યાં છોકરીએ રહોડામાંથી બૂમ પાડી કે બા શું છે, સામાં કેટલી સીટી વગાડું? તમે નહીં માનો, અમે આવજો કહેવાય રોકાણા નહીં. જેમ ભૂકંપ આવ્યો ને બહાર નીકળ્યા એમ ભાગ્યા. આ સામા સીટીઓનું પૂછે. જીવન તો સમજીને જીવાય એની મજા છે સાહેબ. કોઈક બોલ્યા હોય ને તો તમને સમજાય નહીં ને તો પેલા અંદર મંથન કરો શું કહેવા માંગે છે. અમુક કાંઈ મંથન કરતા જ નથી, સીધું બકી જ દે. બોલો, એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો. મેં કીધું જે માણસ, શાસ્ત્રમાં લખ્યું છે જે માણસ સંતોષમાં રહેતો હોય એ માણસ જિંદગીમાં કોઈ દી, મેં કીધું એને દુઃખ જ ન આવે. તો એક ઓડિયન્સમાં ધોમ પી ગયેલો, ઈ આવ્યો. અરે હું સંતોષમાં 15 વર્ષથી રહું છું, સુખ તો આવ્યું જ નહીં મને. કે અલા કીધું ભાઈ સંતોષમાં રહેતો હોય તો આવે જ ને. બાજુવાળો એનો રહેતો ને એ આવેલો, એ કે એ ભાઈ પ્રફુલભાઈ એ સંતોષ સોસાયટીનું સમજે છે. સમજ્યા? કીધું રહેવા. મેં આખો ટોપિક જ ફેરવી નાખ્યો વાત. અહીંયા નહીં મેળવે. મજા છે સાહેબ. અમુક તો અમુક હોય ને આમ એના બુદ્ધિ પ્રમાણે આપણને તો હેરાન એવા કરી દે ને એની વાત જ કરો. હા, એક જગ્યાએ બાપુ સત્સંગ કરતા હતા ભાઈ. બાપુનો સત્સંગ બંધ કરાવ્યો. એવા અઘરી નોટો આવે. બાપુ સત્સંગ કરતા હતા ને એટલે બાપુએ કીધું કે ભક્તો, તમારે સુખી થવું હોય, જીવનમાં કાંઈક મેળવવું હોય તો માના પગ દાબો. એક ઓડિયન્સમાં પી ગયેલો. અરે બાબુ, માં નો હોય તો છોકરાની માં હાલે. પછી બાપુએ કીધું કે છોકરાની માના પગ તો બધા દાબે છે, કોઈ કહેતા નથી. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા કે આ તારા ભણવામાં આટલો બધો ખર્ચો કરું છું, ધ્યાન રાખજે, સારું ભણજે અને આમ વ્યવસ્થિત ભણજે, ભણી ગણી નોકરી મેળવજે. તોય કે નોકરી એ મળશે અને સારી સંસ્કારી સુંદર સગુણી સદગુણવાળી અને સમજદાર પત્ની પણ મળશે. તે છોકરાએ કીધું પપ્પા જો તમારા વખતે આવી સ્કીમ નહોતી. એની માએ ધીબી નાખી. છોકરાએ તમને કોઈ પરિચયો વાળી દેવાયો. છોકરાઓનું તો ધ્યાન રાખવું. હમણાં નિશાળમાં, ગામડામાં નિશાળમાં ઓલા ચેકિંગ વાળા આવ્યા, ડીપોટી લેતા, એ ઇન્સ્પેક્શન કહેવાય એને. ડીપોટી સાહેબ આવ્યા. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. ભાઈ
વિદ્યાર્થીને ઊભો કરીને કે તારું નામ બોલ, અને હું કહું એ તું બતાય. શું બતાવું? અરે એમ નહીં, પ્રશ્ન પૂછું એ બતાવ. ઊભો છો, ઊભો થઈને કે મારું નામ ઉભો. પ્રશ્ન પૂછો. સાહેબ કે શું ખાવાથી તંદુરસ્તી વધે, શક્તિ વધે? પપ્પો કે BRTS ખાવાથી શક્તિ વધે. એટલે કીધું BRTS તો બસ આવે સિટીમાં હાલે ઈ. પણ હું કહું ઈ ખવાય લ્યો. BRTS એટલે શું? બાજરાના રોટલા અને સેવનું શાક ખાઓ, કોઈ દી માંદા ન પડો. સાહેબને શક્કર આવી ગયો. બીજાને ઊભો કર્યો, હાય તું ઊભો થા. ઈ તો મારો દીકરો પાછો વેફર ખાતો ખાતો ઊભો થયો. ડિપોટી સાહેબ કે હળે અહીંયા ખાવા આવસ તું કે ભણવા આવસ? મારી બાએ કીધું. હું તાર બાએ કીધું? ભૂખ લાગે તે ખાઈ લેવાનું. મને લાગી એટલે ખાધું. ડિપોટી સાહેબને એમ થયું કે મારા દીકરા આવા છોકરા જવાબ આપે આપણને. એ કે સાંભળ, હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપ. પૂછો. સાહેબ કે તું આ ખાતા ખાતા ભણસ તો તું આગળ નીકળશ એવું લાગે છે તને? તો છોકરો કે ભોપલો, આગળ નહીં નીકળું ને હા हम तो फकीर है खंबे कोथलो निकल जाएंगे. એટલે કે ડિપોટી સાહેબ ને તમને કહું ચક્કર ચડાને પડી ગયા, 2 લોટા પાણી સાટીને એને બેઠા કર્યા. પછી બેઠા ત્યાં પછી કે ઓલા 2 છોકરાને ભોપલાને ની કે આ પભલાને કાઢી મૂકો બહાર. એ બહાર કાઢી મૂક્યા. ત્રીજાને ઊભો કર્યો. ત્રીજાને ઊભો કરીને કે તારું નામ બોલ. બકલો. બકલો મારું નામ બકલો. છોકરા એ ગજબ ના હો, ગામડાના તમે જો ને મજા જ આવે તમને. હા તો ભગલા બતાવ. શું બતાવું? એમ નહીં, પ્રશ્ન પૂછો એ બતાય, એનો જવાબ બતાય. પૂછો. મારા હાથમાં કેટલી આંગળી છે? એકેય નહીં. કેટલી આંગળી છે આમાં? હું સાહેબ તમે આને શીખવાડો છો? પણ એકેય નથી. તમારા હાથમાં આંગળી એકેય નથી. આ હાથમાં નથી 4 આંગળી? પપ્પો કે એ હાથમાં થોડી કહેવાય, એ પંજામાં છે. હાથમાં તો મુઠ્ઠીમાં હોય એને કહેવાય. બોલો હવે આનું હું તમે કરો? સાહેબ બીજે ઠેકાણે ચેકિંગમાં જવાના હતા ને સીધા ઘરે વહી ગયા. એની ઘરવાળીને કે હું કહું નહીં ત્યાં સુધી જગાડતી નહીં મને. એસી ચાલુ કરીને હોઈ ગયા. કંટાળી ગયા. બોલો. હા મજા છે સાહેબ. આજે છોકરાઓને જલસા છે હો. આજે એટલા બધા જલતા છે સાહેબ, છોકરાઓને થાપલી મરાતી નથી. એમાં છોકરા બગડ્યા. વયા જાવ આપણા બાળપણમાં સાહેબ. આપણા બાળપણમાં ઝીણી ઝીણી વાતોમાં બાપુજી ધીબી નાખતા લેતા હોજવાડી દેતા. ઝીણી ઝીણી વાતોમાં તમે જોજો, માર્યા પછી રોઈ નહીં તોય મારતા, કે રોયો કેમ નહીં તો એ મારતા. બોલો. અને માર્યા પછી રોતા નહીં તોય મારતા, અને માર્યા પછી રોતા હોય સાનો રાખવાય મારતા. ધીબી નાખતા બાપુજી. અને પછી દોસ્તારો સાથે રમવા જતા તોય મારતા, નો જાતા તોય મારતા. મોટું બટકું ખાવામાં લઈને મોટું બટકું રોટલીનું તોય ધીબી નાખતા. ધીમે ધીમે ખા, ધીમે ધીમે. હું ઉતાવળ છે તારે? તોય ધીબી નાખતા. મહેમાન આવ્યા હોય અને બે વખત આમ મહેમાનની વચ્ચેથી નીકળીને તો મહેમાનની હાજરીમાં ધીબી નાખતા એટલે તઈ બાપુજી હબોડી જ નાખતા. અને મહેમાનને એલફેલ કાંઈક જવાબ દીધો હોય તોય બાપુજી મારતા. હા, અને માં તો એમ મારતી, મારતા મારતા બંગડી તૂટી જાય ને પ્રફુલભાઈ, બંગડી તૂટી જાય તો બંગડી તૂટી ગઈ હોય એનો બીજો રાઉન્ડ. બીજો રાઉન્ડ તારા હિસાબે મારી બંગડી તૂટી. અત્યારે તમે જોવો ને સાહેબ તો છોકરાઓને જલસા કેવા છે. ડેરી મિલ્ક મળે, ડેરી મિલ્ક ખાવા મળે, હોર્લિક્સ ખાવા મળે સાહેબ, બોર્નવિટા ખવડાવે. અટાણે તો છોકરાઓને જલસા છે. બોલો. મારી હારીતના જેટલા બેઠા છે એ બધા આ હું જે બતાવું ને ખાધું હોય ને તો તાલી પાડજો બધા. મને ખબર પડે આ બધા એ ખાઈને મોટા થયા છે. મારી હારીતના જેટલા બેઠા છે બાળપણમાં સાહેબ આપણે ઓલું પાટીમાં લખવાનું વતવણું આવતું ને એ વતવણા ખાઈ ખાઈને મોટા છાપાય. અને તોય રંટા જેવા થઈ ગયા. કઈ બોર્નવિટા હતા જ નહીં લખાય. મજા. અટાણે તો એવું બગડ્યું છે ને ભાઈ.
એક ભાઈ છોકરાઓને સુધારવા માટે રોબોટ લઈ આવ્યો. રોબોટનું કામ એવું છે, ખોટું બોલે એને ધોલ મારે. અટાણે લગભગ ગાણવા જ દાજી ગયા છે. બોલો, મા બાપમાં જ સંસ્કારનો છોકરામાં ક્યાંથી આવે ભાઈ? આવે રોબોટ લઈ આવ્યા. ત્યાં બિચારા છોકરો હોય કે ખોટું બોલે, ભણે નહીં તો ખબર પડે, ધોલ મારે. રોબોટનું કામ એક જ, ખોટું બોલે એને હબોડે, એક જ ધોલ મારે. જોજો કેવા ગાણવા દાજી આવી. તે છોકરો આમ ભણવાનું કીધું ને, ટાઈમ થઈ ગયો સાહેબ, ભણવા જા. આજ મજા નથી, શું થાય છે? પેટમાં બહુ દુખે છે. હવે પેટમાં દુખાવાનું રહ્યું ને ભાઈ, એનું કોઈ લેબોરેટરી જ નહીં. આ ખોટું બોલવામાં દુખાવાનું કે ને, ખોટું બોલવું હોય ને બીમારીનું, તો પેટમાં દુખાવાનું. એની લેબોરેટરી ન થાય. તાવ આવતો હોય શરીર ગરમ હોય, માથું દુખતું હોય માથું ગરમ હોય, પણ પેટમાં દુખે છે હું જોઉં. એટલે એના બાપાએ કીધું જાય કે ના, પેટમાં દુખે છે. તો રોબોટ આંટા મારતો હતો ને, છોકરાને એક ઝાપટ મૂકી. જોઈ કે ખોટું બોલશો, નીકળી જાય છે. તો એની મમ્મી દોડીને આવી. પછી છોકરાનો બાપો કે આમ જો, તારી જેવડો એ કે હું હતો ને, કોઈ દી જીવનમાં ખોટું નથી બોલ્યો, અને એક દિવસ ભણવાનો કોઈ દી પાડ્યો નથી. ઈ આમ બોલતો હતો ને, તો રોબોટે એને એક નાખી. એને બાપો ખોટી ન લે. તઈ છોકરાએ કીધું જો પપ્પાએ કે તમે ખોટા. એની મમ્મી આમ રહોડામાંથી દોડીને આવી. આખી વાતનો સાર અહીંયા છે. દોડીને આવીને એ કે જોયું, છોકરો ખોટો અને તમે ખોટા, મૂળ તો તમારો જ ને. એમ કીધું ને તો રોબોટે એને એક નાખી. સમજ્યા હોય એને અભિનંદન. હમણાં એક બેન તો એના પતિને દવાખાને લઈને ગયા, બેભાન થઈ ગયેલો. એનો પતિ પતિને દવાખાને લઈને ગયા. તો ડોક્ટર સાહેબે પૂછ્યું કે તમારા પતિને કે આટલી બીધી ઈજા કેમ થઈ? ઈ કે ઈ મારી યારે કાયમ ઈ કે અઠવાડિયામાં 2-3 વાર ઝઘડો કરે, અને કરેક તો ઈ કે ધોલ મારી લે. હું ઈ કે આ બાંધવાનું મારવાનું કારણ પૂછું ને, તો મને ઈ એમ કહે કે આવું બાજી અને ક્યારેક ધોલ મારી લઈએ ને, પછી ઈ કે પ્રેમ વધે. પણ આને એટલી બધી ઈજા કેમ થઈ, આગા બેભાન થઈ ગયો? તો એની પત્નીએ કીધું ઈ કે મેં આજે એના કરતા 4 ગણો પ્રેમ કરી લીધો. બોડી નાખી એક જ મારતા, મેં તો ઈ કે છોટી જ ગયો. એટલા માટે કહું છું, જે સાહેબ ગમે છે ને એ મળતી નથી. સાંભળજો, જે ગમે છે એ મળતી નથી, જે મળે છે એ ફાવતી નથી, જે ફાવે છે એની યારે મજા આવતી નથી, જે મજા આવે છે એ ટકતી નથી. તમે બધા શું સમજ્યા? પત્નીની વાત કરું છું? ના રે ના ભાઈ, નોકરીનું કહું છું. બધા પત્નીનું, હજી નોકરીનું કહું છું તો બધા હજી પત્નીનું સમજે. એટલે કહું છું સાહેબ, જેવું ધારીએ છે એવું થતું નથી. જીવનમાં જેવું ધારીએ છે એવું થતું નથી, જેવું વિચારીએ છે એવું હોતું નથી. એનું નામ જિંદગી સાહેબ. દરેકના ઘરમાં એક વ્યક્તિ તો એવો જ હોય, ઘન શક્કર જેવો. દરેકના ઘરમાં હોય. તમે જોજો, લાઇટ જાય ને તે ઘન શક્કર તરત પૂછે લાઇટ વહી ગઈ કે શું? ના અંધારું કર્યું, ખાવા બેહવું છે ને. જડકટા આ વહી ગઈ, ખબર ન હોય વહી ગઈ તો પૂછે. હા, મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો વન વિભાગ વાળાને ફોન કર્યો. ભાઈ વન વિભાગ વાળાને ઈ કે ભાઈ તમે ઈ કે અમારા ઘરની કોઈ સિંહણને પકડો છો? હલો, ઘરની સિંહણને પકડો છો? એટલે ઓલા કે ઘરની સિંહણ એટલે ઈ કે લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ. વન વિભાગ વાળા લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ સિંહણ તમે પકડો છો? ઓલા કે ઈ સિંહણ થોડી પકડવાની હોય, એ તો તમે ઈ કે લઈ આવ્યા તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. ઓલો કે ભાઈ લઈ આવ્યા તો બકરી હતી, લગ્ન પછી સિંહણ થઈ ગઈ. બેનો અમુક અઘરા હોય, ખોટું બોલવા માહિર હોય, પણ એના પોતાનો જયારે સ્વાર્થ આવે ને ત્યારે પાછા હાજા થઈ જાય. કેવી રીતે સાંભળો. એક બેન એના ઘરવાળાને કે હું આજ રસોઈ નહીં કરું. કેમ નહીં કરું? એટલે કેમ એટલે નથી કરવી રસોઈ, પણ કઈ કારણ? એ કે મને આ તબિયત બરાબર નથી, ઊભું રહેવાની મને હોર નથી, હાલવા જાવ તો પડી જાવ છું. પછી એનો ઘરવાળો કે મારા તો તે પ્લાનિંગ ઉપર કે આખું પાણી ફેરવી દીધું. ભાઈ કે શું એવું તમારું પ્લાનિંગ હતું? એ કે પ્લાનિંગ એવું હતું કે કાલે કે તારા પિયરમાં જવું હતું, એટલે આજે એ કે તને લઈ અને શોપિંગ કરવા નીકળવું હતું. ત્યાં તો ઓલી બાઈને એમ થયું, ઓહો આ તો ખોટું થઈ ગયું.
એટલે ઓલી કે હું તો મજાક કરું લ્યો ઊભી થાવ એમ કરીને ઊભી થઈ અને મેળાના રમકડાને સાવી ભરોને જેમ ઘૂમરા મારે ને એમ ઘરમાં રખડવા મળી. મને કાંઈ નથી હું તો મજાક કરું છું. તે ઓલો કે હું મજાક જ કરું છું, રસોઈ કનાય સાની મની મજાક કરતા અમાર ન કરી. હા ખોટું. હમણાં બેન તો આ મોબાઈલમાં સોટા રહે ને હાહુએ કીધું આવો કે હવ આ નકરા મોબાઈલમાં સોટ્યા રહ્યો છો તો આમ બહાર જોવો, પાડોશમાં જોવો, દુનિયા જોવો, કેટલી રંગીન છે. તો વહુ કે તો તમારા છોકરાને કયો લિંક મોકલે. લિંકમાં જોવું મોબાઈલ, બહાર તો નીકળવું જ નથી. હમણાં એક મચ્છરે એના છોકરાને કીધું, મચ્છરે પ્રફુલભાઈ એ કે આમ જો બેટા, જમાનો આધુનિક આવ્યો છે અને બદલાઈ ગયો છે, હવે હુતા હોય એને નહીં કહેવાનું. તો મસરું નાનું કે તો મમ્મી કને કહેવાનું? એ કે જે મોબાઈલ ઘૂમડતા હોય ને, ડીપી જોતા હોય, ફેસબુક જોતા હોય, અને એક કહું તમને, આ હાસ્યના કાર્યક્રમો જોતા હોય પ્રફુલ્લ જોશીના ને એવા બધા, એને નહીં કહેવાનું. એને બેટકું જ નહીં કરવાનું, એને બિચારાને જોવા દેવાનું. એ સારા માણસો હોય, દાંત કાઢતા હોય, સારું જોતા હોય. પણ વોટ્સઅપમાં પડ્યા હોય, ડીપી જોતા હોય, એને એ કે બેટકા ભરી લેવાના. તો ઓલું મછરું નાનું એવું હતું કે મમ્મી એ મારે નહીં, કે એ ન મારે. વોટ્સઅપમાં એટલા બધા લિંક થઈ ગયા હોય ને, એ ખંજોળવાનો એને ટાઈમ ન હોય. એટલે આપણે બટકું ભરીને વૈયા જાય તો એને ખબર જ નહીં. હમણાં કોર્ટમાં જજ સાહેબ એક ગુનેગારને કે હું તને સજા સંભળાવું, એ પેલા તારે કાંઈ બોલવું છે? ઓલો ગુનેગાર કે મારે બોલવું છે પણ આમ શબ્દોથી નથી બોલવું, ચિઠ્ઠી લખીને તમને દેવીશ. હા મોબાઈલમાં તમે જોવો ને હારા એજ્યુકેટર માણસો હલવાણા છે. હા પણ આપણને ખબર ન હોય. ચિઠ્ઠી લખી એટલે જજ સાહેબે કીધું આને કાગળ ને પેન આપો. એ કાગળ ને પેન આપ્યો, ચિઠ્ઠી લખીને જજ સાહેબને આપી. જજ સાહેબે ચિઠ્ઠી વાંચીને એમાં ઓલાએ લખ્યું હતું કે સજા તમારે જે સંભળાવી સંભળાવજો, તમે જે એ કે ચંપલી હારે વાતું કરો છો મીઠી મીઠી, એ હું સૌ. જજ સાહેબે આખો રેકોર્ડ ફેરવી નાખો સજાનો. કે આને નિર્દોષ છોડી દે. નિર્દોષ હું છે, કારણ કે જાહેર થઈ જાય ને ભાઈ, આમાં આબરૂ એની જાહે મારી જાહે. મજા છે સાહેબ, આધુનિક જમાનો છે સાહેબ. અમુક છોકરા એવા બગડ્યા, તમે જુઓ ને, સ્કૂલમાં બધા છોકરાને પોતપોતાના શોખ વિશે પૂછવામાં આવ્યું. ટીચરે પૂછ્યું, જોજો કેવા બગડ્યા છે. શોખ વિશે પૂછવામાં આવ્યું, એ કે તારું નામ અને શોખ બતાય. એટલે પિન્ટુ ઊભો થયો, મારું નામ પિન્ટુ. તારો શોખ? મારો શોખ છે ને મૂન જોવાનો, મૂન. સારું, નીચે બેસી જા. બીજાને ઊભો કર્યો, મારું નામ ગોલુ, મારો શોખ મૂન જોવાનો. ત્રીજાને ઊભો કર્યો, મારું નામ ભોલુ, મારો શોખ મૂન જોવાનો. નામ જુદા જુદા, બધાનો શોખ એક જ, મૂન જોવાનો, મૂન. સારું, હવે બાળકો તમે બેસી જાઓ. હવે છોકરીઓનો વારો. પેલીને જ ઊભી કરીને એને કીધું, મારું નામ મૂન. બધા તાલી પાડ્યો, સમજી ગયા બધા. કાટર જોરદાર છે બધા. મજા છે સાહેબ, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સનુડો ને ચલો સખી વાત જઈએ જા કંચન વર્ષે મેં. સાહેબ આનંદથી જીવાય. સાહેબ માં અને પત્નીને હરખી ઇજ્જત આપજો સાહેબ. શું કામ? આ તો બધા હાસ્યની વાતો છે, આ તો બે ઘડી આનંદ કરવાની વાતો છે. માં અને પત્નીને સરખી ઇજ્જત આપજો, કારણ કે માં તમને આ દુનિયામાં લાવી છે અને પત્ની છે એ પોતાની દુનિયા છોડી અને તમારા જીવનમાં આવી છે. ઇજ્જત બેયને સરખી આપજો. કાયમને માટે હસતા રહો અને બીજાને ખુશ રાખો. એ સાથે એમબી ફિલ્મ પ્રસ્તુત અમારા મનોજભાઈ ભૂપતાણી દ્વારા આપ સૌને હસાવવાનો મને જ્યારે મોકો આપ્યો અને આપ સૌ પધાર્યા અને સારો એવી મને કદર કરી, તે બદલ હું પ્રફુલ્લ જોશી આપ સૌનો દિલથી આભાર માનું છું. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય ભારત.